વડોદરાની એમએસ યુનિવર્સિટીની એફઆઈ બીકોમમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને ભારે ધાંધ્યા જોવા મળી રહ્યા છે ત્યારે સેનેટ સભ્ય કપિલ જોશી સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓએ કુલપતિને ઉગ્ર રજૂઆત કરી હતી। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની એફઆઈ બીકોમ પ્રવેશ પ્રક્રિયામાં સર્જાયેલી વ્યાપક વિસંગતતાઓ અને ગંભીર ગેરરીતિઓ સામે વિદ્યાર્થીઓ અને વાલીઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે। આ ગૂંચવણભરી પરિસ્થિતિ અંગે સેનેટ સભ્ય કપિલ જોશીની આગેવાની હેઠળ વાલીઓ અને વિદ્યાર્થીઓના એક પ્રતિનિધિ મંડળે યુનિવર્સિટીના કુલપતિને રૂબરૂ મળી વિગતવાર રજૂઆત કરી હતી અને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે। વાલીઓનો મુખ્ય આક્ષેપ છે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ અને એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી વચ્ચે સંકલનનો ઘોર અભાવ વર્તાઈ રહ્યો છે, જેને કારણે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધરતાલ બન્યું છે। યુનિવર્સિટીના અલગ અલગ અધિકારીઓ દ્વારા વિરોધાભાસી માહિતી આપતા ભારે અસંતોષ ફેલાયો છે। સેનેટ સભ્ય કપિલ જોશીએ તંત્રની કથળેલી કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે ટેકનિકલ ખામીઓ અને તંત્રની ઉદાસીનતાનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે। જો આ પ્રવેશ પ્રક્રિયા સત્વરે સરળ બને, પારદર્શક બનાવવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓના હિતમાં આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જે રીતે વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર એફઆઈ બીકોમ પ્રવેશ પ્રક્રિયાને જે સર્જાયેલી ગંભીર ગેરરીતિ અંગે આજે વડોદરાના વિદ્યાર્થી વાલીઓ એની સાથે હું સેનેટ મેમ્બર તરીકે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને અમે રજૂઆત કરવા આવ્યા હતા અને એમને માંગણી કરી કે તમે હસ્તક્ષેપ કરીને જે પણ વિદ્યાર્થીના એડમિશન જે ચિકાસના ગેરરીતિના કારણે કે એની ટેકનિકલના ખામીઓના કારણે કે યુનિવર્સિટીના પ્રજ્ઞેશ ડીનના પાપના કારણે જે પણ વિદ્યાર્થીઓએ ભોગવવું પડી રહ્યું છે તો એને તમે વ્યક્તિગત તમે વિદ્યાર્થીઓને સાંભળો, વાલીઓને સાંભળો અને એની એપ્લિકેશનો લઈ અને આ બધા વિદ્યાર્થીઓ કોઈ પણ વિદ્યાર્થી વંચિત એડમિશનથી ના રહેવું જોઈએ। અને જે રીતે એન્ટ્રન્સ એક્ઝામમાં એબસન્ટો ચિકાસની અંદર દેખાડે છે, જે લોકોએ બિઝનેસ જે લોકોએ ઓપરેશનમાં ભરેલું છે બીકોમની અંદર પણ એ લોકોએ એન્ટ્રન્સ એક્ઝામ લી છે બીકોમ ઓનર્સની, તો આવા બધા વિદ્યાર્થીઓને ખરેખર એડમિશન મળવા જોઈએ અને પોઝિટિવ અભિગમ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર રજિસ્ટરનો રહ્યો છે। બધા વિદ્યાર્થી વાલીઓને સાંભળીને એને બાંયધરી આપેલી છે કે જીકાસની જોડે સંપર્ક કરી અને આ બધી ગેરરીતો દૂર કરી અને બધા વિદ્યાર્થીઓને એડમિશન આપશે એવું એમને ચોક્કસપણે ખાતરી આપી છે। એ બદલ બધા વિદ્યાર્થી અને વાલીઓ તરીકે આજે તો મારી પાસે જેટલા વિદ્યાર્થીઓ આવેલા છે એ બધાને હું લઈને આવેલો છું અને આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હજી પણ આ મુશ્કેલીઓથી હશે, પણ ખાતરી આપેલી છે વાઇસ ચાન્સલરશ્રીએ કે બધા વિદ્યાર્થીઓને અમે સાંભળીશું અને એના બધાની રજૂઆત લઈને અમે બધાના એડમિશન કરીશું। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાનો એડમિશન પ્રોસેસ ચાલુ રહ્યો છે। અત્યારે સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ થયો છે, તો ફર્સ્ટ રાઉન્ડની અંદર જે વિદ્યાર્થીઓને એડમિશન ન મળ્યા હોય એ વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ બને અને સેકન્ડ રાઉન્ડની અંદર એમને એડમિશન્સ ઓફર થાય। હવે સેકન્ડ રાઉન્ડની અંદર વિદ્યાર્થીઓ જ્યારે એમના પોર્ટલ ઉપર કોઈ પણ અપડેશન કરવા જાય છે તો જૂની ઇન્ફોર્મેશન રહેતી નથી, એટલે એમને જૂની ચોઇસીસ અત્યારે મળી શકતી નથી પોર્ટલ ઉપર। તે તેમની સમસ્યા છે, તેને લઈને અત્યારે વીસી સાહેબને રજૂઆત કરવા માટે આજે વિદ્યાર્થીઓ આવ્યા હતા। જે જીકાસનું પોર્ટલ છે એ અત્યારે સ્ટ્રીમલાઇન થઈ રહ્યું છે અને આજ સવારથી ગઈકાલે પણ જીકાસ સાથે કોન્સ્ટન્ટ પરામર્શ થયો અને રિઝોલ્યુશન એનું યુનિવર્સિટી લાવી રહી છે। જે કોઈ પણ વિદ્યાર્થીઓના ફર્સ્ટ રાઉન્ડની અંદર જે લોકો સેકન્ડ રાઉન્ડની અંદર એમની ચોઇસીસ ફર્સ્ટ રાઉન્ડવાળી નથી જોઈ શકતા તે તમામ વિદ્યાર્થીઓને વેઇટિંગ લિસ્ટ યુનિવર્સિટી અત્યારે ઓપરેટ કરી શકે તેવી વ્યવસ્થા થઈ રહી છે, જેથી કરી અને ફર્સ્ટ રાઉન્ડની અંદર રહી ગયેલા વિદ્યાર્થીઓ જેમણે એન્ટ્રન્સ આપી હોય અને જીકાસનું ફોર્મ ભર્યું હોય અને સેકન્ડ રાઉન્ડની અંદર એમની ચોઇસીસ નથી દેખાતી અથવા ડિસએપિયર થઈ ગઈ છે, તો આ તમામ વિદ્યાર્થીઓ સેકન્ડ રાઉન્ડની અંદર જેમ ફર્સ્ટ લિસ્ટ ઓપરેટ થઈ જાય અને નીચેના વેઇટિંગ લિસ્ટવાળા વિદ્યાર્થી હોય એ ઓપરેટ થઈ શકે એની વ્યવસ્થા અત્યારે યુનિવર્સિટી જીકાસ સાથે મળીને કરી રહી છે અને ટૂંક જ સમયની અંદર આને પણ રિઝોલ્વ થઈ જશે અને વિદ્યાર્થીઓ મેરિટ પ્રમાણે એમની ફીસ પણ ભરી શકશે।